દિયોદર શિક્ષણ શાખામાં નવા શિક્ષકોની સર્વિસ બુક બનાવવાના નામે થઈ રહેલી ઉઘરાણીનો મામલો હવે ગરમાયો છે। જાગૃત નાગરિકના સ્ટિંગ ઓપરેશન બાદ હવે સ્થાનિક આગેવાને જિલ્લા વિકાસ અધિકારીને લેખિત રજૂઆત કરતા સમગ્ર વિભાગમાં ફફડાટ વ્યાપી ગયો છે। દિયોદર શિક્ષણ શાખા દ્વારા થોડા સમય પહેલા નવા નિમણૂક પામેલા શિક્ષકોની સર્વિસ બુક તૈયાર કરવા માટે એક ખાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કેમ્પ દરમિયાન શિક્ષણ વિભાગના કર્મચારીઓ દ્વારા દરેક શિક્ષક દીઠ 500 રૂપિયાની ઉઘરાણી કરવામાં આવતી હોવાની ગંભીર ફરિયાદો ઉઠી હતી। આ મામલે એક જાગૃત નાગરિક દ્વારા ગુપ્ત રીતે સ્ટિંગ ઓપરેશન કરવામાં આવતા ખુદ શિક્ષકોએ કેમેરા સામે કબૂલાત કરી હતી કે તેમની પાસેથી પૈસા લેવામાં આવ્યા છે। આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ હવે ખેડૂત આગેવાન અમરાભાઈ પટેલે આ મામલે મેદાને પડ્યા છે। તેમણે જિલ્લા વિકાસ અધિકારીને પુરાવા સાથે લેખિત રજૂઆત કરી છે કે શિક્ષણ જેવા પવિત્ર જગતમાં આ પ્રકારે ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર આચરનારા કસૂરવારો સામે કડક કાર્યવાહી કરવામાં આવે। આ આક્ષેપોને પગલે વર્ષોથી અડીંગો જમાવીને બેઠેલા ભ્રષ્ટ તત્વોમાં હવે કાયદાનો ફફડાટ જોવા મળી રહ્યો છે। અમારા વિસ્તારમાં વાવ થરાદ જિલ્લાની અંદર દિયોદર તાલુકાની અંદર ટીપીઓ દ્વારા એટલે કે શિક્ષણ અધિકારી તાલુકા શિક્ષણ અધિકારી દ્વારા ભ્રષ્ટાચાર ઘણા સમયથી ચાલી રહ્યો છે। એના અનુસંધાને અમે મુખ્યમંત્રી સાહેબશ્રીને રજૂઆત કરી, પીએમ પોર્ટલમાં આપણા વડાપ્રધાન સાહેબશ્રીને પણ રજૂઆત કરી, પણ હજી સુધી આ ભ્રષ્ટાચાર આ ટીપીઓ દ્વારા બંધ થતો નથી। આગળ અઠવાડિયા પહેલા પણ ભ્રષ્ટાચાર કર્યો છે, એના મીડિયાની અંદર પણ એના વિડીયો ચાલેલા છે। આના માટે પણ અમે સીએમ પોર્ટલમાં રજૂઆત કરી હતી। એના અનુસંધાને અત્યારે આપણા વિસ્તારના સાહેબશ્રી તાલુકા વિકાસ અધિકારી સાહેબશ્રીને અમે આવેદનપત્ર આપ્યું છે કે આ ટીપીઓ દ્વારા થતો ભ્રષ્ટાચાર તાત્કાલિક બંધ થાય અને આના ઉપર કાયદેસરની કાર્યવાહી થાય। અને જો કાર્યવાહી આગળના સમયની અંદર નહીં થાય અને આ ભ્રષ્ટાચાર ખુલ્લો એટલે કે આની તપાસ નહીં થાય તો આગળના સમયની અંદર તમામ શિક્ષકોના વાલીઓ દ્વારા આ ટીપીઓ ભ્રષ્ટાચારીના જે ઓફિસ છે એના તાળાબંધીનો પણ પ્રોગ્રામ રાખીશું। એટલે અમે સરકારને પણ કહેવા માંગીએ છીએ કે આ ટીપીઓ જે ભ્રષ્ટાચાર કરે છે એને તાત્કાલિક કાર્યવાહી થાય અને અમારા વિસ્તારની અંદરથી આની બદલી થાય એવો અમારી માંગણી છે। જય જવાન જય કિસાન। આ સમગ્ર વિવાદ અને ઉઘરાણીના આક્ષેપો બાદ દિયોદરના તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી પ્રકાશ વણકર પણ એક્શનમાં આવ્યા છે। તેમણે આ બાબતે મીડિયા સમક્ષ પોતાનો પક્ષ રાખતા જણાવ્યું છે કે શિક્ષણ વિભાગમાં કોઈ પણ પ્રકારની ગેરકાયદેસર ઉઘરાણી ચલાવી લેવામાં આવશે નહીં। તેમણે વધુમાં ઉમેર્યું કે જો કોઈ કર્મચારીએ વ્યક્તિગત રીતે કે વહીવટી બહાના હેઠળ શિક્ષકો પાસેથી નાણાં લીધા હશે તો તેની સામે ખાતાકીય તપાસ કરીને સખ્ત પગલાં ભરવામાં આવશે। ટીપીઓએ એ વાત પર પણ ભાર મૂક્યો હતો કે કેમ્પનો હેતુ શિક્ષકોની સુવિધા માટેનો હતો, નહીં કે ભ્રષ્ટાચાર માટે। હાલમાં આ મામલે તપાસના આદેશો આપી દેવામાં આવ્યા છે અને જે શિક્ષકોના નિવેદનો વાયરલ થયા છે તેમની પણ પૂછપરછ કરવામાં આવશે તેવું જાણવા મળ્યું છે। આમાં તો કાર્યક્રમમાં તો એવું છે કે સેવાપોથી જે આપણા નવા વિદ્યાસકો જે આવતા હોય એમને આપણે સેવાપોથી આપણે ભરીએ છીએ। સેવાપોથી ભરવા કે ઓફિસમાં કોઈ પણ રૂપિયાની ગ્રાન્ટ આવતી નથી। એક તો બીજું કે સેવાપોથી માટે કોઈ ઉઘરાણું કાથી ઓફિસ તરફથી ઓફિસમાંથી અજાણ છે, ઓફિસમાં કોઈ જાણતી જ નથી। આ શિક્ષકોને બેસાડી મેં મિટિંગ પણ કરી છે। મિટિંગ કરીને એમને જરૂરી સૂચના પણ આપી હતી કે ભાઈ આપણે આ રીતે છે, સેવાપોથી મસ્ત રીતે ભરજો। અને એક સેવાપોથીની ઓરિજિનલ અને એક ડુપ્લિકેટ એમ આપણે 2 સેવાપોથીઓ આ લોકોને મારી જોડે ભરાઈ છે। હવે એ કોને આયોજન કર્યું છે શું છે એની હું તપાસ હજુ કરું છું એમ, પણ મને થોડું ઘણું જાણવા મળ્યું છે કે સંઘ થ્રુ એમ કે આ કંઈક આયોજન કરવામાં આવેલું હતું એમ। અને મારી જોડે કોઈ સ્ટાફ તો છે જ નહીં। એક ભાઈ છે હંગામી છે, કરાર આધારિત એક ભાઈ કામ કરે છે, બાકી તો મારી જોડે કોઈ સ્ટાફ નથી એમ। સર, વિડીયો આપણી કચેરીનો છે અને ક્યાંક 500 રૂપિયા લેતી દીની વાત પણ અંદર શિક્ષક કહી રહ્યા છે। એ તો અમે કંઈ જાણતો નથી, લેતા દીધી અહીં ઓફિસમાં કશું કંઈ લેવામાં આવતું નથી, કાયમથી લેવામાં નથી આવતું। અને કોઈક વાત કરતા હશે તો મને ખબર નહીં, હું તપાસ કરું પછી મને ખબર પડે કોઈ એવું કંઈક બન્યું હશે તો હું જોઈશ તપાસ કરીને પછી કહું આપને। નહીં એવો કોઈ આદેશ ના હોય, આમાં કોઈ ગ્રાન્ટ જ નથી આવતી તો આદેશનું કહેવાય। સેવાપોથી તો અમારે જાતે જ અમારે લાવવાની હોય, જે તે વ્યક્તિને જાતે જ સેવાપોથી લાવવાની હોય છે। પણ આ તો મારું એવું માનવું છે કે મને થોડુંક જાણવા મળ્યું છે કે ભાઈ સંઘ થ્રુ કંઈક આ આયોજન કંઈક કર્યું હશે અને સંઘ લોકોએ આયોજન થ્રુ એમને કંઈક એમની રીતે કર્યું છે એમ। જો કે હું તો હતો જ નહીં અને મને તો આ વાતથી હું તો સાવ અજાણ છું એમ। અને એવા કોઈ 500 રૂપિયાની કોઈ ઉઘરાણ કરવામાં આવ્યું જ નથી। નહીં એ તો પણ હું હતો જ નહીં, પછી મને ખબર જ ના હોય કોને ગાડ્યા શું ગાડ્યા એમ।
એ તો હું તપાસ કરું છું ને, કોને કર્યું શું કર્યું એ તો તપાસનો વિષય છે ને. હજુ તપાસ કરું છું, તપાસના અંતે મને ખબર પડે ને, એનું તો શું ખબર પડે એમ કે બે આ ઉઘરાણું કોને કર્યું શું કર્યું કે છે કે નથી, તો ત્યારે ખબર પડે. તપાસ ચાલુ છે. તો સાહેબ ગઈકાલે પણ આપના વિરોધમાં એક જાગૃત નાગરિકે અરજી કરી છે. એક ટીપીઓ કચેરીમાં ખુદ ટીપીઓ અધિકારી નામના કર્મચારીઓ પણ શિક્ષકો જોડે પૈસા લે છે. આ બાબત લઈને અગાઉ પણ એમને કેવા આક્ષેપો કર્યા? તાલુકા ના કોઈ ચાલતું જ નથી. કોઈ ઉઘરાણું જે છે ને ઉઘરાણું એમ, આ તો શિક્ષણનું દામ છે, એમાં છે ને ઉઘરાણું એમ. અહીં તો ચા બધું અમે જાતે જ કરીએ છીએ ને. અમે કોઈ શિક્ષકને કોઈ હોય તો કોઈ પુરાવો લાવશે, જોઈશું. બાકી અહીંયા કોઈ ઉઘરાણા નામે છે જ નહીં. આ તો શિક્ષણનું દામ છે. શિક્ષણના દામમાં કોઈ ઉઘરાણું થોડું હોય એમ. આપણા નામ જો અરજી કરી છે. અરે નામ જો અરજી કરી છે તેમ જોડે આધાર પુરાવા છે તો પછી જોઈશું, રજૂ કરશે તો તે પડશે. જેમના ખભા પર ભાવિ પેઢીના ઘડતરની જવાબદારી છે તેવા શિક્ષકો પાસેથી જ જો શિક્ષણ વિભાગના કર્મચારીઓ લાંચની માંગણી કરતા હોય તો તે વ્યવસ્થા પર મોટા સવાલો ઊભા કરે છે. હવે જોવાનું એ રહેશે કે જિલ્લા વિકાસ અધિકારીની તપાસમાં શું બહાર આવે છે અને શું આ 500 રૂપિયાની ઉઘરાણી કરનારા નાના કર્મચારીઓ સામે ગાજ પડશે કે પછી મોટા માથાઓને બચાવી લેવામાં આવશે.